સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદથી પોતાનું જાહેર જીવનની યાત્રા શરૂ કરી, આધુનિક ભારતના પાયા નાખ્યા। નવી વ્યવસ્થા પર કોઈ પાનની પિચકારી ન મારતા મહેરબાની કરીને, કારણ કે આપણે ત્યારે નીચું જોવા સમાન એ સ્થિતિમાં મુકાઈ જઈએ છે। ગુજરાતને મેન્યુફેક્ચરિંગ ઓટો મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસાવવાનું વિઝન લોકો સામે મૂક્યું। તો સમગ્ર દેશ એ 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે, ત્યારે આજે રાષ્ટ્રીય ગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થયા છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ અમદાવાદમાં ઉજવણી કરી હતી, ત્યારે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે હર્ષ સંઘવીનું નિવેદન જે છે તે સામે આવ્યું છે। ગુજરાતના વિકાસની હર્ષ સંઘવીએ વાત કરી। એક દિવસ સાબરમતી નદીનો પટ એ સુખો હતો, પરંતુ આજે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પ્રવાસન સ્થળ જે છે તે બનતું રિવરફ્રન્ટ દેખાઈ રહ્યું છે। નવી વ્યવસ્થા પર કોઈ પાનની પિચકારી ન મારતા મહેરબાની કરીને, કારણ કે આપણે ત્યારે નીચું જોવા સમાન એ સ્થિતિમાં મુકાઈ જઈએ છે। ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં હજુ પણ કામ કરવાનું છે, ને હજુ પણ ગુજરાતની અંદર વિકાસ થાય એ પ્રકારની વાત કરતા પણ હર્ષ સંઘવી દેખાઈ આવ્યા છે। ત્યારે ગુજરાતની અંદર એ ભૂતકાળની વાત કરી અને ભવિષ્યની પણ વાત કરી કે જે આજના સમયે જે ગુજરાતમાં જે વિકાસ થઈ રહ્યો છે ને વિકસિત ગુજરાત થઈ રહ્યું છે, અને આગામી સમયમાં જે વિકાસ થવાનો છે તેને લઈને પણ હર્ષ સંઘવીએ આજના ખાસ દિવસે વાત કરી હતી। ત્યારે અમદાવાદ ખાતે જ્યાં 26મી જાન્યુઆરી જો આયોજન કરવામાં આવ્યું હતું, ત્યાં એ હર્ષ સંઘવી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવી અને એમને પણ સલામી જે છે તે આપતા જોવા મળ્યા હતા। તો સાથે ત્યાં પણ પરેડનું નિરીક્ષણ જે છે તે કરતા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી જોવા મળ્યા હતા, અને ત્યાંથી સૌથી મોટું નિવેદન લગભગ 45 મિનિટ સુધી ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ દેશ અને ખાસ કરીને ગુજરાતના વિકાસની વાત કરી હતી, અને વિકાસની વાત કરતા એ ટૂંકા અંશો જે છે આવો તે પણ સાંભળીએ। 26મી જાન્યુઆરી 1950ના એ ઐતિહાસિક દિવસે જ્યારે ભારતે પોતાનું બંધારણ અપનાવ્યું, ત્યારે વિશ્વના સૌથી મોટા લોકતંત્રના આત્મા સન્માનને સૂર્યોદય થયો હતો। દેશ દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર દેશ બન્યું હતું। આજે આપણે એ જ આત્મસન્માન અને ગૌરવ સાથે અહીં એકત્રિત થયા છીએ। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં ઘડાયેલા સંવિધાન આપણને લોકશાહી, સમાનતા અને ન્યાયના માર્ગે ચાલવાની શક્તિ આપી છે। ગુજરાતની ધરતીએ દેશને અનેક બંધારણ ઘડવૈયાઓ આપ્યા છે, જેમાં કનૈયાલાલ મુનશીજી, ગુલજારીલાલ નંદા, સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજીભાઈ દેસાઈ જેવા મહારથીઓનો બી સમાવેશ થાય છે। આજે આ બંધારણને દેશના વિકાસ માટે એક ગુજરાતી જ ચરિતાર્થ કરી રહ્યા છે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ। યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી કાળ દરમિયાન ગુજરાતને મેન્યુફેક્ચરિંગ ઓટો મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસાવવાનું વિઝન લોકો સામે મૂક્યું, ત્યારે અનેક સો કોલ્ડ ઇન્ટેલિજન્ટ લોકો દ્વારા આને સપનું ગણાવવામાં આવ્યું, પરંતુ એ જ વિઝન આજે કેવલ મારુતિ સુઝુકી આવનારા 2029-30 સુધી દર વર્ષે ગુજરાતની આપણી જ ધરતી પરથી 20 લાખ ગાડીઓ મેન્યુફેક્ચરિંગ કરશે। હજારો લોકોને સીધી રોજગારી મળશે, લાખો લોકોને પરોક્ષ રીતે રોજગારી મળશે। કેવલ મારુતિ સુઝુકી જ નહીં, પરંતુ માંડલ, વિઠલાપુર જીઆઈડીસીમાં
હોન્ડા કંપનીનું બી મોટું યુનિટ કાર્યરત છે. 2027 સુધી વિશ્વનું સૌથી મોટું મોટરસાયકલ ઉત્પાદન કેન્દ્ર એ આપણા ગુજરાતનું આ હોન્ડાનું યુનિટ બનવા જઈ રહ્યું છે. આ ગુંજ છે સૌથી જૂના અને સૌથી મોટા લોકતંત્રની. તિરંગો લહેરાય છે ગગને, લઈને સ્વપ્ન સૌના સાથનું. ગૌરવ છે મને આ માટીનું, ગૌરવ છે મારા ગણતંત્રનું. અમદાવાદ એ નગરી છે જેને ગુલામીની બેડીઓ તોડવા માટે સમગ્ર દેશને દિશા ચીંધી હતી. સાબરમતીના સંત મહાત્મા ગાંધીએ જ્યારે અમદાવાદમાં આશ્રમ સ્થાપ્યો ત્યારે આ નગરી સત્ય અને અહિંસાની પ્રયોગશાળા બની. તો બીજી તરફ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદથી પોતાનું જાહેર જીવનની યાત્રા શરૂ કરી. આધુનિક ભારતના પાયા નાખ્યા. આ ભૂમિ ગાંધીના શાંતિ મંત્ર અને સરદાર સાહેબના લોખંડી મનોબળનો સંગમ છે. આપણી પાસે લોથલ જેવી હજારો વર્ષ જૂની વૈશ્વિક વેપાર સંસ્કૃતિનો વારસો છે, તો બીજી તરફ ધોલેરા, સાણંદ, માંડલ, હાંસલપુર જેવા ભવિષ્યના ભારતને આકાર આપતા વિસ્તારો છે. બીઆરટીએસ હોય કે મેટ્રો, રિવરફ્રન્ટ હોય કે આધુનિક શહેરી માળખું રાજ્યના અન્ય શહેરોને અને દેશના અલગ અલગ શહેરોને અમદાવાદ માર્ગદર્શક બન્યું છે. ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી હોવાનું બહુમાન ધરાવતું આપણું અમદાવાદ પ્રાચીન વિરાસત અને આધુનિક વિકાસને સાથે રાખીને ચાલનારું શહેર છે. અમદાવાદનો વિકાસ નૂતન સીમાઓ વટાવી ચૂક્યો છે. સાણંદ, ચાંગોદર, માંડલ અને વિરમગામ આજે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ હબ બન્યા છે. વિશ્વની ખ્યાતનામ કંપનીઓ આજે આ વિસ્તારમાં પોતાના પ્લાન્ટ સ્થાપી રહ્યું છે. વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી ગુજરાતના યુવાનોનું ભવિષ્ય ઉજ્જવલ બન્યું છે. ધોલેરાએ ભારતનું પ્રથમ આયોજનબદ્ધ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ શહેર બન્યું છે, જ્યાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વૈશ્વિક ધોરણની સુવિધાઓ અને ઉદ્યોગ માટે અનુકૂળ વાતાવરણ વિકસાવવામાં આવી રહ્યું છે. વિશ્વાસ જોડે કહું છું કે દુનિયાનું સૌથી મોટું, એશિયાનું તો સૌથી મોટું ઓટો મેન્યુફેક્ચરિંગ આપણે હબ બનવા તરફ આગળ વધી ગયા છે, પણ આવનારા દિવસોમાં દુનિયાનું સૌથી મોટું ઓટો મેન્યુફેક્ચરિંગ હબ એ આપણી ગુજરાતની ધરતી બનવાની છે. ગુજરાત વિકાસની સાથે પોતાના વિરાસતનું સંરક્ષણ પણ કરે છે. લોથલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સના માધ્યમથી ભારતની સમૃદ્ધિ પરંપરા અને વેપાર ઇતિહાસનો વિશ્વ સમક્ષ રજૂ કરવાની છે. આ પ્રોજેક્ટ શિક્ષણ, સંશોધન અને પ્રવાસન માટે ખૂબ જ મોટી નવી તકો ઊભી કરવાની છે. ગુજરાત પોલીસના જવાનો, ગુજરાત પોલીસની મહિલા ફોર્સ, આપણા ગુજરાતના યુવાન દીકરા દીકરીઓ, સ્ટુડન્ટ પોલીસ કેડેટ હોય કે પછી એનસીસી હોય, પોલીસ હોય કે હોમગાર્ડ હોય, પરેડ દરમિયાન જ્યારે એક પછી એક કદમ એક ટીમ તરીકે ગુજરાતની રક્ષાની કાજે જ્યારે આ ટીમના પડી રહ્યા હતા, ત્યારે 100% એમની આંખોમાં જે વિશ્વાસ હતો તેનાથી અહીં બેઠેલા અને ગુજરાતના કરોડો નાગરિકોને 100% સુરક્ષાઓ પ્રદાન કરવાનો વિશ્વાસ આજે ટીમ ગુજરાત પોલીસ અને ટીમ ગુજરાતમાં નજરે પડી રહ્યો હતો.